જામનગરમાં છેલ્લા 25 વર્ષથી જામનગરમાં સંસ્કૃત પાઠશાળા ખાતે વરુણદેવને રીઝવવા માટે પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે દર વર્ષે પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે સારા વરસાદની મંગલ કામના અર્થે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો શ્લોક ઉચ્ચારણ કરી અને વરુણદેવને રીઝવવા માટે પ્રયાસ કરે છે। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। આજે જામનગરની અંદર રાજકીય સંસ્કૃત પાઠશાળા કેવી રોડ ઉપર અમે બધાએ ભૂદેવો મળી અને અહીંયાના અમે ભૂતપૂર્વ બધા છાત્રો છે। મારી બાજુમાં જે વડીલ ઊભા છે જયંતિભાઈ, ભરતભાઈ જોશી અને અશોકભાઈ જોશી, દીપકભાઈ રાવલ અને અન્ય બધા વિદ્યાર્થીઓ ભેગા થઈ વિશ્વ કલ્યાણ માટે થઈ, વિશ્વમાં સારી રીતના વરસાદ થાય અને આ જીવ માત્રને જગતનું કલ્યાણ થાય, વરસાદ દ્વારા જ આપણી ભૂમિનું પાલન પોષણ થાય, દરેક જીવાત્માનું પાલન પોષણ થાય અને વરુણદેવની કૃપા થાય, એના માટે યજ્ઞ અમે આ પાઠશાળાની અંદર કરીએ છીએ। આ પાઠશાળાની અંદર અનેક શુભ કાર્ય, મોટા મોટા યજ્ઞ પણ થતા રહે છે અને આ પાઠશાળા છે એ આશરે 500 વર્ષ જૂની છે। મહાશંકર નવશંકરભાઈ ત્રિવેદી જેના દ્વારા આ પાઠશાળાનું નિર્માણ થયું છે અને એના નેજાની અંદર, એના નિસરાની અંદર અનેક વિદ્યાર્થીઓ ભણી અને આ પાઠશાળાની અંદર સારા વિદ્વાનો બન્યા છે અને એણે આ જગત માત્રને સારું જ્ઞાન મળે, સારું શિક્ષણ મળે એના માટેના સતત પ્રયત્ન કરીએ છીએ। આજે યજ્ઞ દ્વારા પર્જન્ય યજ્ઞ કરી અને વરસાદ જામનગરની અંદર આજે ચાલુ થઈ ગયો છે અને અન્ય જગ્યાએ પણ વરસાદ ચાલુ છે અને અમે બધા વિદ્યાર્થીઓ વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરીએ છીએ। મારું નામ શાસ્ત્રી યોગેશભાઈ, જામનગર, મહાદેવ હર।